ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનથી મેલબોર્ન જવા નીકળી હતી. જો કે આ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલીનો મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી. રિપોર્ટમાં દાવો કરીશું કે 26 ડિસેમ્બરથી શરૂ થયેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા વિરાટ કોહલી મેલબોર્નમાં એક ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથે કથિત રીતે ગુસ્સે થયો હતો. વિરાટ કેમ અચાનક ગુસ્સો આવ્યો આનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરો ફેરવાથી ગુસ્સે થયો હતો. મહિલા પત્રકારે કહ્યું કે કેમેરો જોઈને કોહલી ગુસ્સે થઈ ગયો હતો. તેને લાગ્યું કે મહિલા તેના બાળકો સાથે તેની તસવીરો ખેંચી રહ્યું છે. આ એક ગેરસમજ છે. જ્યારે વિરાટ કોહલી મીડિયાને કહ્યું કે બાળક સાથે મારી થોડી પ્રાઇવસીની જરૂર છે, તમે મને પૂછ્યા વિના ફોટો લઈ શકતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી. વિરાટની મહિલા પત્રકાર સાથે તેના પરિવારની તસવીરો લેવાના મુદ્દે ચર્ચા થઈ હતી. વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા કોહલી અને અક્ષય કોહલી સાથે મેલબોર્ન એરપોર્ટ પર ઉતર્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન ચેનલ્સના એક પત્રકારે તેનો વિડીયો બનાવ્યો હતો, જેના પર વિરાટ ગુસ્સે થઈ ગયો હતો. વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો ચલાવે નહીં, પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે, પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. આ બાબતે કોહલીએ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટી વિડીયો કે ફોટો લેવા પર પ્રતિબંધ નથી. મિત્રો, તમારો આ વિડીયો શું કહેવું છે કમેન્ટ કરો.